તારા પતિને સખત ચેતવણી આપશે અને જરૂર પડે તો તારા ઘરની બહાર પોલીસનો બંદોબસ્ત પણ કરી આપશે. પણ હું એકલી કેમ જાઉં? તું એક કામ કર, આજે તું તારી મમ્મીને ત્યાં ચાલી જા અને કાલે સવારે 11 વાગે તું આ સંસ્થા પર પહોંચી જજે. ત્યાં આગળ મારા પપ્પા તારી રાહ જોતા બેઠા હશે. એમનું નામ છે ડૉક્ટર ભાનુશાલી. હવે તું જા. ક્યાં ચાલે? એક મિત્રને મળવા. અત્યારે? સમય આજ નક્કી થયો હતો. ઠીક છે, જલ્દી આવજે. આજે ઇન્ટરવ્યુનું રિહર્સલ છે, યાદ છે ને? એક ઘોડી તે મને અહીં શા માટે બોલાવ્યો છે? કારણ કે અહીંયા હરિયાળી છે, ફૂલો છે, પતંગિયા છે અને આપણી પહેલી મુલાકાતની યાદ પણ. સેન્ડલ. કેમ, તારા માથે મારવા માટે મેં અહીંયા સેન્ડલ કાઢ્યું હતું, યાદ છે? બરાબર બરાબર. ક્ષમા માંગવા માટે અહીંથી ઉત્તમ સ્થળ બીજું કયું હોઈ શકે? એ બધું હવે ભૂલી જવાનું. કોડા, એક સવાલ કરું? ફક્ત એક જ. તું આટલો બધો સ્વીટ કેમ લાગે છે? હવે આપણે છૂટા પડીએ. તે મારા સવાલનો જવાબ નથી આપ્યો. મેં એમ ક્યાં કહ્યું હતું કે હું તારા સવાલનો જવાબ પણ આપીશ. ઉતાવળમાં છે તું? નવી નોકરી માટે કાબો સુમો કંપનીમાં આજે મારો ઇન્ટરવ્યુ છે. કાબુ સુમો? અરે એઓની જાહેરાત તો અમારી એડ એજન્સી સંભાળે છે. તો મારા બોસને કહીને ફોન કરાવને તારી નોકરી પાક્કી. બસ. ના ના ના, બિલકુલ ના. નોકરી મેળવીશ તો પોતાના બળથી મેળવીશ, નહીં તો ઘેર બેઠો માકડ મારીશ. જેવી તારી મરજી. અને હા, આ વિદૂષક જેવા કપડા તારા ત્યાં નહીં ચાલે. આમાં શું ખોટું છે? અને આ ચાર્લી જેવી મૂછ પણ નહીં. એ મૂછ તો માણસ. હે ના 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 ના. વધુ બોલીશ તો આ તારા વાળ પણ મુંડાવી નાખીશ. ચાલ ચાલ ચાલ. ના ના ના. કોણ જાણે કેમ છેલ્લા થોડા દિવસથી એવી તો મુકાણ બેઠી છે ને કે કંઈ સમજાતું જ નથી. ફરી શું થયું? નહીં પૂછ. આજે મારે ફરીથી જવું પડશે. ક્યાં? ઓહો, એક જમીનનો લોચો. ગુંડાઓને કરાયા તો ઝૂંપડાવાળાઓ ઘૂસી ગયા. રાત્રે 2 પહેલા પાછો ફરું તો નસીબ. હજુ સાંજના 7 નથી વાગ્યા. વાલું તો કરતા જાઓ. હવે મારી તો ભૂખ જ મરી ગઈ છે. અને જો દરવાજો બંધ કરી લેજે. પ્રેમલા, પ્રેમલો નહીં, પ્રેમ કુમાર. અરે વાહ, તો કાર્ટૂનમાંથી કનૈયો બની ગયો. અને હજી હું તો ત્યાંનો ત્યાં જ છું. કેમ કે તારી નિષ્ફળતાનું કારણ તું જાણતો નથી. તું જાણે છે? કારણ એક નથી, અનેક છે. હા, તો પછી મારે શું કરવાનું? આ ગુરુદેવના પગ પકડી લે. હવે કાલે સવારના પોરમાં પેંડાનો એક ડબ્બો લઈને કંઠી બંધાવા આવી જજે. તને ઝીરો માંથી હીરો બનાવવાની જવાબદારી મારી. સફળ કુમાર, તે તો મારા જીવનમાં ચમત્કાર સર્જ્યો છે. અરે આ મારી ઘરવાળીને સાચું બોલવાની કળા શીખવી છે. એટલે એની સામે આવા તમાશા કરવાના? અરે ભાઈ, તારા પગ દૂધે ધોઈને પીવું ને તો પણ તારો ઉપકાર તો મારા માથા ઉપર જ રહેશે. હો. અરે પણ બન્યું શું? એ હું તમને જણાવીશ. ગઈકાલે સાંજે જ્યારે ઘરે આવ્યા ત્યારે ખૂબ જ ટેન્સ હતા અને સિગરેટ ઉપર સિગરેટ ફૂંકી રહ્યા હતા. છતાં અમારી બાયડી એક હરફ ન બોલી. પણ રાતના પગ દબાવતી વખતે મને કહ્યું, સિગરેટના પાકીટ પર ચેતવણી શેની હોય છે? પછી તો એમણે જાતે જ બોલવું પડ્યું ને કે સિગરેટ પીવાથી કેટલા નુકસાન થાય છે. અરે કેન્સર સુદ્ધા થવાનું એક કારણ સિગરેટ જ હોય છે. શાબાઈ, તમે સિગરેટ છોડી કેમ નથી દેતા? અરે ભાઈ, આજ સવારથી એક પણ સિગરેટ નથી પીધી. બોલ. વાહ વાહ વાહ, જો તમે આવું મન મક્કમ રાખશો ને તો જરૂર તમારી ટેકને વળગી રહેશો. પ્રેમ, તારી મૂછો કઈ રાજપૂતની મૂછો ના હતી કે ના મુંડાવાય.
તું ડેશિંગ તો હું સ્મેશિંગ. બોલ વટ પડે છે કે નહીં? આ બધું ખરીદવાના તું પૈસા ક્યાંથી લાવ્યો? મારી કોડી અપાવ્યું. અમુક શબ્દો વાપરવાની મેં તને ના પાડી છે ને પ્રેમ. હા એ તો ખરું, પણ કોઈ યુવતીનું નામ જ કોડી હોય તો વોટ કેન આઈ ડુ? કોઈનું નામ કોડાભાઈ ને કોડીબાઈ હોઈ શકે એ મેં આજે જ જાણ્યું, પણ એનું સિલેક્શન ઉમદા છે. અને આવ આજે હું તને લઈ જવાનો હતો ખરીદી માટે, જેથી નવા કપડાં ને નવા શૂઝ પહેરીને તું રિહર્સલ કરી શકે. ઇન્ટરવ્યુનું રિહર્સલ કરવાની કઈ જરૂર છે? થોડોક પણ જો સંદેહ હોય ને તો એ બીક દૂર થઈ જાય. પણ તું આજે છો ને કાલે ના હો તો? તું મિસ કોડી સાથે રિહર્સલ કરી શકે છે, કોઈ મિત્રો સાથે રિહર્સલ કરી શકે છે. જો કોઈ ન મળે તું ટેપ રેકોર્ડરમાં પ્રશ્નો ભરીને એની સાથે પણ રિહર્સલ કરી શકે છે. બેસ. કમર ટટાર, પગ નીચે મૂક અને ખુલ્લા રાખ. શા માટે? કારણ કે ખુલ્લા પગ ખુલ્લાપણું સૂચવે છે. હવે તારા ડાબા પગ કરતા જમણો પગ જરાક આગળ રાખ. ઇન્ટરવ્યુમાં તારે આવી જ રીતે બેસવાનું છે અને આંખોમાં આંખો પરોવીને સામેવાળી વ્યક્તિ સાથે વાત કરવાની છે. ઓકે, રેડી? રેડી. પહેલો સવાલ, સેલ્સમેન કોને કહેવાય? ટાલિયાને કાંસકી વેચી આવે તેને. સવાલ બીજો, તમે તમારી અરજીમાં લખ્યું છે કે સહાયક સેલ્સ મેનેજરની અમારી શોધ તમારા પર પૂરી થાય છે, ખરું? બાપ ના બોલે એટલે કે ખરું. પુરવાર કરી દો. સફળ સેલ્સમેન બનવા માટે ધારદાર યાદશક્તિ જોઈએ, અને સાહેબો અહીં ભેજું નથી, એટલે કે ભેજું પણ છે અને કમ્પ્યુટર પણ. બોલો 1980માં મે મહિનાની 5 તારીખે એવી કઈ ઘટના બની હતી જે ભારતના ઔદ્યોગિક ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ હતી? 1980માં તમે જ કહો. લલ્લુભાઈ કાબો અને ટકોભાઈ સુમો અવકાશમાં મળ્યા હતા અને સહયોગમાં કાબો સુમો કંપનીની સ્થાપના કરવાનો કરાર કર્યો હતો. યાદશક્તિને વેચાણ સાથે શું લાગે વળગે? મારે તમારું આ મોડેલ વેચવું હોય અને તેની ઝીણામાં ઝીણી વિગત મને યાદ ના હોય તો હું ગ્રાહકને પ્રભાવિત કેમ કરી શકું? ક્રમવાર મારે દરેક મુદ્દો ગ્રાહકની સામે રજૂ તો કરવો જોઈએ ને. આ અમારી કંપનીનું 2 in 1 છે. કોઈ રિટેલરને આ સેમ્પલ દેખાડી તેની પાસેથી ઓર્ડર લેવા વેચાણની શરૂઆત તમે કેમ કરશો? છે પ્રોડક્ટની ગુણવત્તા બાબત મને કંઈ જાણ ના હોય તેના વિશે કંઈ કહેવું યોગ્ય ના કહેવાય. આ તેનું લિટરેચર છે. હવે હું પદ્ધતિસર શરૂઆત કરી શકું. તબકો પહેલો, ગ્રાહકને ગમતા વિષય પર તેની જોડે 2 ઘડી ટલ્લા મારી તેનું મન રોજિંદા જીવનની સમસ્યાઓથી દૂર કરવું. તબકો બીજો, આકર્ષક રીતે પ્રોડક્ટની રજૂઆત કરવી. અને તબકો ત્રીજો, ગ્રાહકમાં તે ખરીદી લેવાની ઈચ્છા જાગૃત કરવી. અંતે તેને ઘેરીને સોદો પાકો કરી નાખવો. કોઈ પણ સેલ્સમેન આ પદ્ધતિ અપનાવે તો તે સફળ થયા વિના ના રહે. જાત અનુભવ વિના તમે એમ કઈ રીતે કહી શકો? લલ્લુભાઈ કાબાની સફળતાની ચાવી આ જ છે. વાંચો, પાનું ત્રીજું, પેરા બીજો. આલે, આમાં સોશિયલ સિક્યુરિટી સર્વિસ નામની સંસ્થાનું સરનામું છે અને સાથે સાથે વિગતો પણ છે. મારે શું કરવાનું છે? આ સંસ્થામાં ફરિયાદ નોંધાવતા એ તારી સુરક્ષાનો બંદોબસ્ત કરી દેશે. તે શું પગલાં લેશે? પહેલા તો તારા પતિને સખત ચેતવણી આપશે અને જરૂર પડે તો તારા ઘરની બહાર પોલીસનો બંદોબસ્ત પણ કરી આપશે. પણ હું એકલી કેમ જાઉં? તું એક કામ કર, આજે જ તું તારી મમ્મીને ત્યાં ચાલી જા અને કાલે સવારે 11 વાગે તું આ સંસ્થા પર પહોંચી જજે. ત્યાં આગળ મારા પપ્પા તારી રાહ જોતા બેઠા હશે. એમનું નામ છે ડૉક્ટર ભાનુશાલી. હવે તું જા.
મોડું થઈ ગયું. મુંબઈ છે, મોડું થયા કરે. મને નોકરી મળી ગઈ. સરસ સરસ સરસ. અરે ઇન્ટરવ્યુ પછી તો મેં તરત પરિણામ જાહેર કર્યું. 1 તારીખથી મારે કામે ચડી જવાનું છે. એ ભાઈ, તને ખુશી ના થઈ? મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે મને મળવા કોણ આવ્યું હતું એવો પ્રશ્ન તે મને પૂછ્યો નહીં. જો જે બાબતે મને કંઈ લાગતું વળગતું ના હોય તેમાં મારે દખલ ના દેવી. તારો જ શીખવેલો આ પાઠ હું કેમ ભૂલી શકું છું? હા. કાલે રાત્રે મોડો કેમ આવ્યો? કાલે મારો ઇન્ટરવ્યુ હતો. ₹5000 ની મને નોકરી મળી છે. એટલે 12 વાગે આવવાનું? ગુરુદેવ, પૂછાણા ના લો, અભિનંદન આપો. કહેતા મને સંકોચ થાય છે. અરે એમાં સંકોચ શાનો? જ્યારે મારો ઇન્ટરવ્યુ થતો હતો ને ત્યારે મારી કોડી બહાર વાટ જોતી ઊભી હતી અને ત્યાર પછી તે મને 5 સ્ટાર હોટલમાં જમવા લઈ ગઈ. અરે મોડું તો થાય જ ને. પણ આટલું મોડું? તેને મને છુરી કાંટાથી જમતા શીખવ્યું. હવે કહો, તમારી પેલી છોડીના શું ખબર? મારી છોડી? એટલે કે તમારી મિત્ર તારા દેવી. હું એને ફરી નથી મળ્યો. કેમ? કેમ શું? નંબર 2 એ શીખવેલા પાઠ રામબાણ હોય છે કે નહીં એની ખાતરી મારે સ્વાનુભવે કરવી હતી. થઈ ગઈ. તમે ભાગ્યશાળી છો. કેમ? તને હજી શંકા છે? તેના શીખવેલા પાઠ બાબત નહીં, તેના ચારિત્ર બાબત. વત્સ, કહેતા દુઃખ થાય છે કે સમાજના ઉપલા વર્ગની જેમ તું છરી કાંટાથી જમતા શીખ્યો પણ નીચલા થરનું તારું માનસ ન બદલાય. શું તારી ફરજ નહોતી કે નંબર 2 એ કરેલા આરોપની સામે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એનો ખુલાસો માંગવો? એવું લાગે છે કે આપણે વર્ષો પછી મળ્યા, નહીં? આમાં દોષ કોનો? દોષ જોવાથી હકીકત નહીં બદલાય. ભવિષ્ય તો હજુ પણ સુધારી શકાય છે. એગ્રીડ. બોલ, તારે શું કહેવું છે? મારે જે કંઈ કહેવું હતું એ હું પહેલાં જ કહી ચૂકી છું. શાંતિકુંજના ઓરડાની ગંધાતી વાસ મને તારા કપડામાંથી પણ આવે છે. તારી મૂળ સમસ્યા ટેલિફોનની હતી, જે મેં હલ કરી દીધી છે. એવું તને લાગે છે? હું જ્યારે પણ ફોન કરું છું ત્યારે ફોન ઉપર રૂપેશ કુમાર નામનો કોઈ કોમેડિયન યા પ્રેમ કુમાર નામનો કોઈ વિલન આવે છે. તને પ્રેમથી આટલી ચીડ શા માટે છે? અરે એના કારણે તો આ મોકાણ ઊભી થઈ છે. અરે તું એકદમ નિર્દોષ બાળક જેવો છે. તું એને એકવાર મળીશ ને, હું એનો ટોટો જ પીસી નાખીશ. આ તું નહીં, તારું ગિલ્ટ કોન્શિયસ, તારું અપરાધી માનસ બોલી રહ્યું છે. શું હું તને પ્રેમ નથી કરતી? આજ સુધી તે મારામાં કોઈ દોષ નહોતા શોધ્યા. તો શું હું કોઈ બીજાને ચાહું છું? ઓફિસેથી રોજ અડધા દિવસની રજા લઈને તું બગીચામાં કોને મળે છે, કોની સાથે તારા ડિનરના પ્રોગ્રામ ગોઠવાય છે, એ માત્ર તું જ જણાવી શકે. ઓહ, તો તને એની ઈર્ષા થાય છે? ઈર્ષા જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. માત્ર તું સ્પષ્ટતા કરે એટલે આપણે બે મિત્રોની જેમ હસીને છૂટા પડી શકીએ છીએ. બોલ, તારે શું જાણવું છે? કોણ છે? કોડો.
એનું નામ લેતા પણ તને સંકોચ થાય છે? તું માત્ર એનું નામ જાણે છે, હૈયું નથી જાણતો. આ એ જ છોકરો છે જે હાથમાં ગુલાબનું ફૂલ અને કાનમાં અત્તરનું પૂગડું લગાડી બગીચામાં મને પહેલી વાર મળ્યો હતો અને મેં મૂર્ખી એને ચપ્પલ દેખાડેલું. બિલકુલ હિન્દી ફિલ્મ જેવી સિચ્યુએશન છે. પહેલા નફરત અને પછી પ્રેમ. મેં એમ કહ્યું નથી કે હું એને ચાહું છું. કૃપા કરીને તું મને એ જણાવીશ કે યુવાન સાથે તારા સંબંધો શું છે? શું દરેક સંબંધને લેબલ લગાડવું જરૂરી છે? એટલે એ મારો ભાઈ હોય કે મામો, બાપ હોય કે કાકો, અમે માત્ર મિત્રો ન હોઈ શકીએ? એ ખરું. પણ જ્યારે મિત્રતાની હદ પૂરી થઈ હોય ત્યારે તું ખુલ્લા દિલે એકરાર તો કરી શકે છે ને? હજુ સુધી એ હદ પૂરી થઈ નથી. વાહ જમનાદાસ ભાઈ વાહ, આ તો કઈ દાંતન પાણી કરવાનો વખત છે શું? અરે બાવાજી, કેટલા દિવસથી ઊંઘ ભેગી થઈ ગઈ હતી. અરે ગઈકાલે રાતે તો માંડ ઘોડા વેચીને સૂતો. અરે તમે ઘોડા વેચ્યા કે ગધેડા વેચ્યા, પણ તમારી સ્વીટહાર્ટ છે ને તો સપ્પન કુમાર સાથે લફડું કરી રહી છે. નહીં બને. નહીં બને શું? મેં મારી આંખોએ જોયેલું છે એને સપ્પન કુમારના ઘરમાં ઘૂસતા. બાવાજી, તમે સાચું કહો છો? પણ જૂઠું શું કામ બોલું? મને ગઈકાલે જ ખાતરી થઈ ગઈ જ્યારે એને ચાવાલા સાથે એનો પ્રેમપત્ર અંદર મોકલ્યો ને ત્યારે મને સમજ પડી ગઈ કે આ તદ્દન ખરું છે. આખી રાત રડી છે ને, હવે આખો દિવસ રડ. નહીં પણ હું તને જાનથી નહીં મારું, હું તને દિવસ પણ નહીં ચાપું, હું તારી હત્યા પણ નહીં કરું. જાણે છે હું તને શું કરીશ ખબર છે? હું તને ભૂખ અને તરસથી એવી મારીશ ને કે તું જાતે પોતે મારી પાસે મોતની ભીખ માંગીશ. ભીખ ના ના. એ કાસમ, હાલો શેઠ, તમારી ચા. આટલું મોડું? હા, એટલી ગરમ? હવે આનાથી ગરમા ગરમ ખબર હું તમને આપું. શું ગરમા ગરમ ખબર? કોકિલાબેન અને સફલકુમાર વચ્ચે ઇશમિશ થયું. ઇશમિશ? એ શું? તમારી અને વીજળીબેન વચ્ચે હતું ને એવું. એ સવારના પૂરમાં ગપ્પાની આંખ, સમજો? અરે કસમથી એ બંને વચ્ચેનો ટપાલ હું જ હતો. ઇધર કા કાગળ ઉધર ને ઉધર કા કાગળ ઇધર, ઇધર ઉધર. હશે હશે નહીં છે. અને ગઈકાલે રાતે એ લોકોનો પાપનો ઘડો બી ફૂટી ગયો. શું થયું? ઇશમિશ કર્યા પછી કોકિલાબેન પાછા ફર્યા અને જમનાદાસ શેઠ ઘરે હતા. પછી તો તેમણે એવા માર્યા કે ચામડા ઉતરી નાખ્યા. નહીં લાખાભાઈ, હું તો તમને એકદમ સજ્જન માણસ માનતો હતો. એ તમારી ભૂલ કહેવાય. નાના લાખાભાઈ, મારી ગેરહાજરીમાં મારી ઘરવાળી પેલા ડામચા સફલકુમારને પ્રેમ પત્રો લખે. રોજ રાત્રે છાની માની એને મળવા જાય અને તમે મને ઈશારો સુદ્ધા ન કર્યો. તમારો ટાટિયો ઘરમાં હોય તો કહું ને. હવે હું તમને એમ પૂછું કે આજે પેલા બદમાશ સફલકુમારે મારી પત્નીને પ્રશ્ન કર્યો, કાલે તમારી ઘરવાળીને પ્રશ્ન કરશે અને પરમ દિવસે પેલા પિન્ટોની વાઈફને છટકામાં લેશે, ત્યારે તમે લોકો શું કરશો? ए मैन, अपन की मेरी डार्लिंग के सामने कोई आंख ऊंची કરીને જોયું છે ને તો હું મારી ટેક્સી નીચે ને કૂચલી નાખી પાપડ બનાવી દઈશ. અરે પિન્ટો, આ માત્ર તારી મારી કે લાખાભાઈની જ ઇજ્જતનો સવાલ નથી, આખા શાંતિ કુંજની વહુ દીકરીઓની ઇજ્જતનો સવાલ છે. એ બ્રધર લાખા, આ સફલકુમાર છે કોણ? કોઈ સી? આ તો શાંતિ કુંજનો રોમિયો ને પ્રેમ કુમારનો હોમિયો. શ્રીમાન સફલ